નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. હું છું પીએમ સર. આજે આપણે વાત કરવાના છીએ બીએ સેમ 1 જે 2024ની પ્રથમ એક્ઝામ આપવાની છે સેમ 1ની. તો તેના માટે આપણે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એ આપણે રજૂઆત કરવાના છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમારા આ વિડીયોને તમારે ધ્યાનપૂર્વક જોવાનો છે, ટેકઆઉટ કરવાનો છે અને તમારે છેક સુધી આ વિડીયોને જોવાનો રહેશે. અને જો તમે છેક સુધી આ વિડીયો તમે જોશો તો તમને જ આ વિડીયોમાં ફાયદો થશે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે આપણે એક્ઝામ છે અને એના વિશે આપણે વાત કરવાની છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન અહીંયા રજૂઆત કરેલા છે. બીએ સેમ 1 એટલે કે સબ્જેક્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ સોશિયોલોજી. હવે જો વિદ્યાર્થી મિત્રો અત્યારે ન્યૂ પેપર સ્ટાઇલ મુજબ તમારે કઈ રીતે આવશે એ સંપૂર્ણ હું તમને સમજાવી દઉં છું. પહેલા તમારે આવતીકાલના પેપરમાં 15 ગુણનો એક ક્વેશ્ચન હશે, એના અથવામાં પાછો 15 ગુણનો હશે, એટલે ટોટલ 2 ક્વેશ્ચન. પણ આ 2માંથી 1 લખવાના છે. વળી પાછા 15 ગુણનો એક ક્વેશ્ચન આવશે. ત્યાર પછી 10 ગુણ અને 10 ગુણ. તો આ રીતે તમારે 4 ક્વેશ્ચન આવશે. પણ આ વિદ્યાર્થી મિત્રો દરેકમાં ઓપ્શન આપેલા જ હશે. 2માંથી 1 લખવાનો છે. 2 ન લખતા વિદ્યાર્થી મિત્રો. એટલે પહેલો જે ક્વેશ્ચન છે એના 15 માર્ક, પછી પાછા 15 માર્ક અને 10 અને 10. આ રીતે તમારી પેપર સ્ટાઇલ રહેવાની છે. તો આપણે મેજોર જે કાલે પેપર છે એની વિશે વાત કરીએ સોશિયોલોજીમાં. તો એના વિશે આપણે જાજુ ચર્ચા ન કરીએ અને ત્યાર પછી આઈએમપી ક્વેશ્ચનની શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ઓરિજિનલ એન્ડ ડેવલપમેન્ટ ઓફ સોશિયોલોજી ઇન ઇન્ડિયા. ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ સમજાવો. તો આ ક્વેશ્ચન વેરી મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારા પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિફાઇન ધ સોશિયોલોજી એન્ડ એક્સપ્લેન ઇટ્સ સ્કોપ. સમાજશાસ્ત્રનો અર્થ આપી અને તેનું કાર્યક્ષેત્ર સમજાવો. તો આ પણ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે, પરંતુ આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે, આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્ટડી ઓફ સોશિયોલોજી. સમાજશાસ્ત્રના અભ્યાસનું મહત્વ સમજાવો. તો આ પણ ક્વેશ્ચન નંબર 3 છે, એ પણ વેરી મોસ્ટ ટાઈમ છે. અને વિદ્યાર્થી મિત્રો બને તો આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરજો. તમે જો કોઈ તમારા ગ્રુપમાં કોઈ હોય છે કોલેજના ગ્રુપ અથવા તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલ, તો તેને મેક્સિમમ શેર કરજો. તમે તમારા કોલેજના વિદ્યાર્થીઓ હોય છે અથવા તો તમામ તમે જે વોટ્સઅપ, સોશિયલ મીડિયા, ટ્વિટર, ટેલિગ્રામ, કોઈ ઇન્સ્ટાગ્રામ પર, તો એમાં મેક્સિમમ શેર કરો, જેથી કરીને તમારો સપોર્ટ રહેશે તો અમે આવી રીતે તમને આઈએમપી પ્રોવાઈડ વહેલામાં વહેલી તકે પૂરું પાડશું. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 4 ની વાત કરીએ. એક્સપ્લેન ધ રિલેશનશિપ ઓફ સોશિયોલોજી વિથ ધ ઇકોનોમિક્સ એન્ડ સોશિયોલોજી. સમાજશાસ્ત્રનો અર્થ અને મનોવૈજ્ઞાનિક સાથેનો સંબંધ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે, એ પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ ફેમિલી એઝ એન એજન્સી બાય ધ ગિવિંગ મિનિંગ ટુ અ સોશિયોલોજીશન. એટલે સમાજીકરણનો અર્થ આપી અને તેની એજન્સી તરીકેની કુટુંબની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 5 છે, આવતીકાલના પેપરમાં વેરી મોસ્ટ આઈએમપી રહેશે, કારણ કે એજન્સી તરીકે કુટુંબની ચર્ચા કરો એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીને કામમાં આવે તે રીતે જ આપણે અહીંયા ધ્યાનમાં રાખીને વિડીયો અપલોડ કરીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, ડિસ્કસ ધ સ્કૂલ એન્ડ મીડિયા એઝ એજન્સી ઓફ સોશિયોલોજીશન. સામાજિકરણની એજન્સી તરીકે શાળા અને સંચારના માધ્યમોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો 5મો અને 6ઠ્ઠો ક્વેશ્ચન બંને આઈએમપી રહેશે, પરંતુ આ તમારે 5મો અથવા 6ઠ્ઠો જે કરીને જાઓ તે વહેલી તકે કરી લેજો. અને હા, તેના મુદ્દા હોય તે ખાસ તમારે ચર્ચા કરીને જવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ કલ્ચર્સ બાય ધ ગિવન ધ મિનિંગ ઓફ કલ્ચર્સ. સાંસ્કૃતિકનો અર્થ આપી સાંસ્કૃતિકનું મહત્વ સમજાવો. તો અત્યારે તો આપણે સાંસ્કૃતિક તહેવાર ઘણા બધા આવે છે વિદ્યાર્થી મિત્રો, તો લોજિક ચલાવજો. આ પણ ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો મેં તમને કોઈ ઝાઝા ક્વેશ્ચન પણ નથી આપેલા. મેક્સિમમ તમને જે 10 થી 11 ક્વેશ્ચન હશે તે જ આઈએમપી રહેશે આપણી પાસે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ મિનિંગ ઓફ સોશિયલ સ્ટેટસ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. સામાજિક દરજ્જાનો અર્થ આપી અને તેના પ્રકાર સમજાવો. તો આ ક્વેશ્ચન છે 7મા કરતા 8મો ક્વેશ્ચન છે, વેરી મોસ્ટ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો. અને હા, હજી એકવાર કહું છું, ક્વેશ્ચન નંબર 1 વેરી મોસ્ટ આઈએમપી છે, ક્વેશ્ચન નંબર 3 મોસ્ટ આઈએમપી છે, ક્વેશ્ચન નંબર 4 વેરી મોસ્ટ આઈએમપી છે, ક્વેશ્ચન નંબર 6 વેરી મોસ્ટ આઈએમપી છે અને ક્વેશ્ચન નંબર 8 વેરી મોસ્ટ આઈએમપી છે. ટોટલ અત્યારે મેં 8 ક્વેશ્ચન કીધા છે, એમાંથી હું 5 તો તમને ડેફિનેટલી કહું છું આવતીકાલની પરીક્ષામાં આવી શકશે. અને આ વિદ્યાર્થી મિત્રો આજે અમે વિડીયો બનાવી છે તેના પહેલા અમે સંપૂર્ણ નિરીક્ષણ કરી છે, ચર્ચા વિચારણા કરી છે, ત્યારબાદ અમે જોઈને વિચારીને જ વિડીયો અપલોડ કરે છે, જેથી કરીને તમને પણ યુઝફુલ થાય.
અને આવતીકાલના પેપરમાં જો તમારા બેઠા ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કેટલા ક્વેશ્ચન હતા, જેથી કરીને અમને પણ મોટિવેશન મળશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 ની વાત કરીએ. એક્સપ્લેન ધ રિલેશનશિપ બિટવીન સોશિયલ સ્ટેટસ એન્ડ રોલ. સામાજિક દરજ્જો અને ભૂમિકા વચ્ચેનો સંબંધ સમજાવો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 લાસ્ટ છે વિદ્યાર્થી મિત્રો. ગીવ ધ મિનિંગ ઓફ કલ્ચર્સ એન્ડ એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક ઓફ કલ્ચર. સાંસ્કૃતિકનો અર્થ આપી સાંસ્કૃતિકના લક્ષણો સમજાવો. તો અહીંયા ટોટલ આપણે 10 ક્વેશ્ચન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને આ 10 માંથી જ તમારે આવતીકાલનું પેપર બેઠું આવશે વિદ્યાર્થી મિત્રો, એ હું તમને 100% ખાતરી આપું છું. અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો તમારા કોઈ ગ્રુપ હોય તેમાં. અને વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે વિદ્યાર્થી મિત્રો. આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો.